જય માતાજી. 2 દિવસ પહેલાં રસ્તામાં એક ભાઈ મળ્યા મને કે કૃષ્ણાબેન તમે એક એવો વિડીયો બનાવો કે જેમાં કે અત્યારે છોકરીઓ એક જ સંતાન કરીને બીજું કોઈ સંતાન નથી કરતા. મેં કીધું ભાઈ અત્યારે કોઈ ચા દૂધ ન પીતા હોય, બધા સ્માર્ટ જ છે અને એના ઘરમાં વડીલો હોય જ. મેં કીધું ન કહેતા હોય કે એને કે હૈયે ન સમજી, કોઈના કહીએ ન સમજે, છતાંય તમે કહો છો તો એક વિડીયો હું બનાવીશ, બરાબર. તો અહીંયા એ કહેવાનો મતલબ છે મારો કે અમે 2 બહેનો હતા, એક ભાઈ હતો, પણ 2 બહેનોનો સથવારો એટલો બધો સ્ટ્રોંગ હતું અમારું બોન્ડિંગ, તો જીવનનો આ પંથ માતા પિતા વગરનો બહુ ઇઝી થઈ ગયો કે એકાબીજાને સુખ દુઃખની વાત શેર કરવી, એકાબીજાનું મનોબળ તૂટ્યું હોય તો ઊભા કરીએ. કારણ કે લોહીનું નહીં, કોઈનું નહીં, તમારો ગમે એટલો સારો મિત્ર હશે પણ એને કોઈક દિવસ દગો દેવાનું મન થશે, પણ તમારું ભાઈ ભાંડળું હશે ને એને તમારું પેટમાં બળશે, બરાબર. કે પણ કોઈને કહેવા ન દે એ ટાઈપનું હોય. ઘણા ભાઈબંધોય સારા નીકળે છે અને ઘણા ભાઈ બહેને અત્યારે નથી બોલતા, એવો પણ સમય છે અત્યારે. પણ છતાંય મારું એવું માનવું છે કે તમારું સંતાન આગળના સમયમાં એકલું ન પડી જાય એના માટે 2 ભાઈ 2 બહેન અથવા તો 2 ભાઈ બહેન આ 2 સંતાનો તો હોવા